મોટાઓને મારા પ્રણામ. આટલા લોકોને જોઈને ઘણી મજા આવી હો. અરે ઓ પોપટલાલ, તમને શું થયું? કેમ આજે આટલા ઉદાસ લાગો છો? અરે શું કહું રંગલા તને, મારા પોપટને ખાંસી થઈ ગઈ છે. આખો દિવસ ખો 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 કરે છે. પોપટને ખાંસી? મેં તો પહેલી વાર સાંભળ્યું હો આવું. હા, હવે 3-4 દિવસથી ખાંસી ખા ખા કરે છે ને બંધ જ નથી થતો. પોપટને વળી ખાંસી થતી હશે ખરી? આવું મેં તો કોઈ દિવસ હજી સુધી જોયું નથી હો. અરે શું કહું તને મારી રંગલી, આજે પોપટલાલ છે ને, પોપટલાલ એના પોપટને ઉધરસ થઈ ગઈ છે અને આખો દિવસ ખો 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 કર્યા જ કરે છે. અરે રે પોપટલાલભાઈ, આમાં ચિંતા કરવાની શું વાત છે? આપણે એને ડોક્ટર પાસે લઈ જઈએ, દવા આપશે ને બધુંય ઠીક થઈ જશે. હાય કયા ડોક્ટર? પોપટલાલભાઈ, તમે ભૂલી ગયા આપણા પેલા ફેમિલી ડોક્ટર. ઓહ હા, સાચું કીધું હો રંગલી તે. એ હાલો આપણે ડોક્ટર પાસે જઈએ. ડોક્ટર સાહેબ, અરે ઓ ડોક્ટર સાહેબ. આ કોણ ખગડે છે આટલું? કઈ ઇમરજન્સી લાગે છે. અરે તમે બે અંદર આવો, બાકી આ દરવાજો બંધ થઈ જશે. અંદર આવો. અરે રંગલાભાઈ, તમે શું થયું? બધું બરાબર છે ને? અરે મને હું જવાનું, હું તો એકદમ ઘોડા જેવો તાજો છું. તો રંગલી ભાભી, તમને કઈ તો કમરનો દુખાવો પાછો ચાલુ થયો? અરે નાના ડોક્ટર સાહેબ, મને શું થવાનું? મેં તો પહેલાની જેવી જ સાજી છું. તો બરાબર. તો આ પોપટલાલભાઈ, તમને કશું થયું? આ ગયા મહિને તો ઘૂંટણનું ઓપરેશન કર્યું, પાછો દુખાવો ચાલુ થઈ ગયો. ના, મારો ઘૂંટણ તો બરાબર છે, પણ આ પોપટને ખાંસી થઈ ગઈ છે. પોપટને ખાંસી? અરે હા ડોક્ટર સાહેબ, કંઈક જોવો ને, આ પોપટનો ઉપચાર કરો ને. અરે હું માણસોનો ડોક્ટર છું, જાનવરોનો નહીં. આજે તમે પોપટ લઈને આયા છો અને કહો છો એને કઈ છે ખસી. કાલ મોરલો લાવશો અને કહેશો એની આંખ છે ત્રાસી. મારે શું કરવાનું? અરે સાંભળો રે, MSU ના નરને નર, પોપટલાલનો પોપટ થઈ ગયો બીમાર. આખો દિવસ કામ કરે છે, ઉધરસને વિકરાળ. ડોક્ટર પણ વિચારે શું કરવો એનો. અરે ઓ ડોક્ટર સાહેબ, આવું થોડી ને ચાલતું હશે. કંઈક તો તમારે ઉપચાર કરવો પડે ને. વિચારું કેટલું હેરાન થાય છે. અરે રંગલાભાઈ, તમે જરા કઈ સમજો. અરે ડોક્ટર સાહેબ, તમે કેમ નથી સમજતા? અમારા પોપટલાલભાઈ એમના પોપટની ચિંતામાં હાવ સુકાઈ ગયા છે. હવે તમે તો ડોક્ટર કેવો, ભલે માણસો ના હોય કે પ્રાણીઓ ના હોય ડોક્ટર સાહેબ. સાચું કીધું હો મારી રંગલી, કંઈક તો કરવું પડે ડોક્ટર સાહેબ. આવું થોડી ને હાલતું હોય છે કંઈક. અરે રંગલાભાઈ, તમે જરા કઈ વ્યાજબી વાત કરો યાર. અરે ડોક્ટર સાહેબ, જો આ જે તમારો આવડો મહેલ છે ને, એની બધી ટાઇલ્સ અમારા ઘરના એપેન્ડિક્સ ને પાઇલ્સ તો છે. તો આવું ઉપચાર તો કરવો પડે હો. અરે ના રંગલાભાઈ, હું કઈ ના કરી શકું, કઈ સમજો યાર તમે. અરે ના આવું ના હાલ હો. આ એક સેના ઓછી હતી કે બીજી આવી ગઈ? તું જોઈને આજે દિવસ ઉગ્યો તો. અરે ભાભી, તમે તો બહાર કામ ગયા હતા ને આવી ક્યાંથી? અરે આજે તો એટલો હેરાન કરે છે કે આવવું પડે. પણ તમે બધા કેમ ઉદાસ લાગો છો? શું થયું? પપ્પા, અરે જવા દો ને ભાભી, શું કહું? આ દેખો અમારા પોપટલાલભાઈને, એમનું પોપટ કેટલાય દિવસથી ખો 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 કર્યા જ રાખે છે. હવે અમે એને તમારા એમની પાસે લઈને આવ્યા તો એ તો કંઈ કરતા જ નથી ને. હવે જીવ તો જીવ કહેવાય, ભલે માણસોનો હોય કે પ્રાણીઓનો હોય. અરે રંગલી, શાંત થા તું, શાંત થા. અરે ભાભી, તમે કંઈક સમજાવો ને ડોક્ટર સાહેબને, કંઈક તો ઈલાજ કરે આનો. હા ચાલો, હું એમને કહું છું. અરે તમે આ પોપટનો ઈલાજ કરી આપો ને, શું પ્રોબ્લેમ છે? એ શાંતિ રાખ તું, તને ના ખબર પડે આ લોકો શું લઈને આવી ગયા છે. ચિંટુ, એને સાઈડમાં બેસવા ને યાર, શું થયું છે એને?
અરે ડોક્ટર સાહેબ તમે મારી સાથે ચાલો, આ બધાને છોડો. અરે ડોક્ટર સાહેબ કઈ તો સમજો, આ કેવું હેરાન થાય. અરે આ કોણ છે આવું? અરે એ રંગોળી અહીંયા આવો. અરે પોપટલાલ તમે પણ અહીંયા આવો. અરે આજે તમારો પોપટ છે ને એનો ઉપચાર મળી ગયો. શું ઉપચાર મળ્યો? અરે જોવો, આજે તમારો પોપટ, તમે જે આખો દિવસ ફોનમાં બેઠા બેઠા ખોખો ખોખો કરીને વાતો કરો છો ને, બસ તમારી નકલ જ ઉતારી રહ્યો હતો. હા પોપટલાલભાઈ, નકલ નહીં વળી અકલ હોય. પણ તમે કેમ ના સમજ્યા? મને બી તો સમજાવો. અરે રંગલી જો તું, આ જે પોપટ છે એ પહેલા શું કરતો હતો? પહેલા ખોખો ખોખો કરતો હતો, પોપટલાલની નકલ ઉતારતો હતો. અને હવે આજે આપણો ડોક્ટર સાહેબનો ચિંટુ છે ને, એના જેવો ટી 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 અવાજ જ કર્યા કરે છે. હવે સમજાયું તને? તો તમને બધાને પણ સમજાયું? અહીંયા બસ ખાલી આ ટાબરિયાઓ જ નહીં, અત્યારના યુવાન યુવતીઓ અને તમામ મોટાઓ પણ બસ એકબીજાનું આંધળું અનુકરણ જ તો કરી રહ્યા છે. તો અત્યારે આપણે હવે શું કરવાનું છે? તમે પણ થોડું આ આંધળું અનુકરણની બદલે એ વિચારો કે આપણે આ પોપટની નકલ કરવાની છે કે આપણે સમજણથી કામ લેવાનું છે.